આજે મોરબી જિલ્લાના પ્રવાસ દરમિયાન આ વિસ્તારના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ દ્વારા અનેક કેસો બાબતે જે લેટર લખ્યા હોય, એના સિવાય અરજદારોએ જે ઉચ્ચ અધિકારીઓને ઈમેલ કર્યા હોય, મારી ઓફિસમાં ઈમેલ કર્યા હોય, એવા 52થી વધારે અરજદારોને, અલગ અલગ સંસ્થાઓના આગેવાનોને અને એમના વિષયોને લઈને કરીબન 2.5 કલાક સુધી આ બધા જ અરજદારોને રૂબરૂ મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે આજે સાંભળ્યા છે. અનેક લોકોના નિકાલ આજે સ્થળ પર જ આવ્યા છે. અનેક વિષયો જે રેવન્યુ જોડે જોડાયેલા હતા એ મુખ્યમંત્રીશ્રીની જનસંપર્ક કાર્યાલયમાં મોકલીને ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીઓને સાથે રાખીને એમને કઈ રીતે મદદ કરી શકાય તે બાબતે બી ખાસ ચિંતા કરવામાં આવી છે. સાથે સાથે મોરબી જિલ્લા પોલીસ દ્વારા જે પ્રકારે છેલ્લા 2.5 વર્ષમાં અને ખાસ કરીને છેલ્લા 125 દિવસમાં એક પછી એક અસામાજિક તત્વોની સામે જે કડક પગલાં ભરાયા છે તેના બદલ બી અનેક લોકોએ આજે આભાર માન્યો છે. અનેક અરજદારોએ જેમને કોઈની લૂંટ થઈ હોય, ચોરી થઈ હોય, ચીટિંગ થઈ હોય અને ખાસ કરીને સીટની રચનાના માધ્યમથી ખૂબ નાના નાના વેપારીઓને એમની રકમ ઝડપથી પરત મળી રહી છે તે બદલ બી એમને પોલીસનો આભાર માન્યો છે. અને સાથે સાથે આવનારા દિવસોમાં બીજું શું કરી શકાય તે બાબતોની ચર્ચા થઈ છે. આભાર. ખાસ કરીને જે વાત કરીએ તો એક જુગારની રેડ બાબતે એક અરજદાર તમારી પાસે અત્યારે આવ્યા હતા અને એને વાત કરી કે 3 વર્ષ પહેલા સેમ 22/7/2022માં જુગારની રેડ થઈ હતી, બોગસ રેડ હતી. આ બાબતે એને રજૂઆતો કરી છે, છતાંય કોઈ એક્શન નથી લેવાતા. શું કહેશો? નહીં, એટલે કોઈ બી વ્યક્તિ જે આરોપ લગાડે એ આરોપ પર તપાસ થાય. એટલે 3 વર્ષ થઈ તપાસ કરતા? નહીં, તપાસમાં 3 વર્ષ થાય એવું નથી ભાઈ. એમનું કેવું છે કે 3 વર્ષ થયા છે તપાસને, પરંતુ એમને આજે પાછા બીજા પુરાવા આપ્યા છે. અને અગર એ વ્યક્તિને તમે સાંભળ્યા હોત તો એ વ્યક્તિને મેં 15 મિનિટ તક રૂબરૂ સાંભળીને એક એક વિષયને નોંધ કરી છે. અમારે સાંભળવા આવું હતું પણ આવા નથી. નહીં, એટલે તમને સાંભળવા આવું હતું એ જ હું સંભળાવું છું હમણાં, બરાબર છે. મારે અરજદારને સાંભળવા છે, મારે તમને બતાડવા માટે નથી આવ્યો હું અહીંયા. મારે મારા રાજ્યના નાગરિકોને સાંભળવાની મારી ફરજ છે અને એ જ કામગીરી ચાલી રહી છે. તમે તો અમારા વરિષ્ઠ નાગરિક છો બરાબર છે. પરંતુ ક્યારે બી કોઈ બી આપણે, તમે બી સમજો છો અને તમે અહીંયા જોઈ શકો છો કેટલા કલાકથી અરજદારોને કોઈને ટોલામાં સાંભળીને માત્ર વાત કરવા પૂરતું નહીં, પરંતુ મોરબી જિલ્લામાં એ લોકો અહીંયાથી ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે માટે અહીંયા આવ્યા છે. તમે જો કોઈ 5 જણના વિષયો અલગ પ્રકારના બી હોઈ શકે, પણ આપણે એવું જોવું જોઈએ કે મોટાભાગના લોકોના પ્રશ્ન નિકાલ લાવવા માટે કયા પ્રકારે મહેનત કરી રહ્યા છે. માત્ર કોઈ એક વસ્તુ કોઈ કહે અને આપણે એ વિષયને પકડીએ તો એ બી યોગ્ય ના કહેવાય. ખાસ કરીને હમણાં તમે તમારી વાતમાં બોલ્યા ગાંધીનગર લગી ધક્કા ન ખાવા પડે. મોરબીમાં જે ચકચારી કૌભાંડ છે જે અત્યારે ગાંધીનગર લગી ગુંજે છે, 202 જમીન કૌભાંડ, એની ફરિયાદથી લઈને અરજીથી લઈને જે કાંઈ થયું ઉથલ પાથલ, એના માટે શું કહેશો? કેના માટે? બધા જ આરોપીને પકડી લેવામાં આવ્યા છે. સાહેબ, અત્યારે 2 દિવસ 4 દિવસ પહેલા જે કાંઈ સીઆઈડીએ પકડ્યા ત્યાં સુધી તો ફરિયાદ માર્ચ મહિનામાં નોંધાણી હતી અને ફરિયાદ લેવા પણ એવું થોડું હોય ભાઈ. કામગીરી કોઈ કરી છે? ગુજરાત પોલીસે કરી છે કે તમે પકડવા ગયા? સીઆઈડી સાહેબ, સ્થાનિક પોલીસ. સીઆઈડી કોણ છે? સીઆઈડી ગુજરાત પોલીસનો જ ભાગ. એનો આક્ષેપ સ્થાનિક પોલીસ સામે ગૃહમંત્રી, એ બી ગૃહમંત્રીએ જ કરેલું ને મોરબી જિલ્લામાં એફઆઈઆર કરાવવામાં બી તપાસ ક્યાં કરવી એ નક્કી રાજ્ય સરકાર કરતી હોય છે, બરાબર છે. એમાં કોઈ અરજદારોએ ત્યાં ધક્કા નથી ખાવા પડ્યા ભાઈ, બરાબર, તમારી જાણકારી માટે. એટલે દરેક વિષયને મારું એવું માનવું છે કે તમે બી સૌ જાગૃત નાગરિકો છો. પ્રયાસ કેવા થઈ રહ્યા છે અને આ પ્રકારના પ્રયાસો થકી કેટલા લોકોને આજે સ્થળ પર ન્યાય મળ્યો છે એ વિષયને બી જોવું જોઈએ. આપણે આ જિલ્લાના, આ નગરના નાગરિકો છે. આભાર. એમાં એક